હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. સો મંગુ તૈયાર છે એકદમ, અને બસ બધા રેડી થઈને બહાર શૂટ આઈ થિંક ચાલુ થઈ ગયું છે. પૂજા થઈ ગઈ છે અને આજથી થોડું ડાયટમાં ધ્યાન આપવાનું છે મારે. તો બ્રેકફાસ્ટ નથી કર્યો એટલે મેં પેલા ચણા જે હતા એ બાફીને થોડા ખાધા છે, 2-4 વધારે નથી ખાધા, પણ કેમ કે મને ભૂખ નથી. તબિયત થોડી વીક છે મારી, માથું મને માઇગ્રેન હજી સુધી સારું નથી થયું. તો બસ એના લીધે જ થોડું નથી, મને અનઇવન લાગી રહ્યું છે. બટ આ તો પાર્ટ ઓફ લાઈફ છે. બીમારી ને સાજુ ને બધું તો ચાલ્યા કરે, પણ લાઈફ રોકાવી ના જોઈએ. કામ છે, કામ કરવું પડે. તો બસ હવે રેડી થઈ ગઈ છું એટલે હવે બહાર જઉં છું અને બહાર જઈને બધાને મળાવું તમને લોકોને. હા, તો ચલો જઈએ બહાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હિરેનભાઈ ગુડ મોર્નિંગ. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ કાલે મેં કીધું અમને વિજયભાઈના, મેં કીધું લોકો એક્ટર રિપ્લેસ કરે, તમે તો ડિરેક્ટર રિપ્લેસ કરી. પ્રોડ્યુસર અમારા રિપ્લેસ કે પ્રોડ્યુસર નહીં કરી, મેં કશું નહીં કરી. આ તો અફવાઓ છે કે મેં કીધું લોકો મતલબ એક્ટરોને રિપ્લેસ કરે કે નવા એક્ટર એમ આની જગ્યાએ આ આવશે. હવે તો મેં કીધું ડિરેક્ટરે જ રિપ્લેસ કરી નાખ્યો. પછી મેં કીધું 4-5 દિવસ છે, જેટલું બગાડું એટલું બગાડી. કાલનું શૂટિંગ તો સરસ થયું, મજા આવી. હા, રવિભાઈ તૈયાર છે, જો ટનાટન. સ્ક્રિપ્ટ પણ તૈયાર છે, જેમાં કશું જ લખેલું નથી, અને હું હમણાં બોલીશ ને એમ લખશે. મારો એમ એવો છે કે હું આટલા બધા દિવસ હું જ શૂટિંગ નહીં કરી શકતો, બરાબર? એટલે એક સહારો થઈ ગયો કે આપણે વધારે દિવસ શૂટ કરી શકીએ અને વધારે વિડીયો બી આપણે બની શકીએ. તમે પેલું શું એકની એક વસ્તુ કરતા કરતા તમે બોર થઈ જાઓ, એટલે પછી આપણે કે ચલો, અને અમને નવું લાગે ને સર. તમારી સ્ટાઇલ અલગ હોય, વિજયભાઈની સ્ટાઇલ અલગ હોય, એટલે એવું લાગે કે કંઈક બીજું જ શૂટ કરીએ છીએ. છે એ જ વસ્તુ પણ અલગ સ્ટાઇલમાં. આના કરતાં મેઇન મારો વિષય કે વધારે વિડીયો બને, બધા. હા, લોકોને બહુ જ આવે છે કે વિડીયોઝ નથી આવતા, બહુ ઓછા થઈ ગયા છે, આમ તેમ. પણ એ લોકોને એમ બી નથી ખબર ને કે આપણી 4-5 ચેનલો છે, એટલે આપણે એ બધામાં મૂકતા હોય એટલે એ બધી ના જોતા હોય ને. એટલે આપણી ચેનલ છે ડીકે ડિજિટલ છે, ધીરેન રાંધેજા કોમેડી શો, સાહિલભાઈ વાળી છે, એમાંય મૂકીએ છીએ ને આપણે. હા, તો વિડીયો ઓછા આવે ને એટલે પબ્લિકને તો મનોરંજન જોઈએ છે, બરાબર? એટલે પછી બીજી ચેનલો. હા, પણ તમે લોકો ના વળતા, બધાને કહી દઉં છું અમારા વિડીયો આવે જ છે, જોજો. હું મૂકતી રહીશ. હવે કાલે મેં કીધું છે કે ભાઈ હવે બધા વિડીયો આવશે એટલે જોજો. હવે જોજો, હવે શૂટિંગ ચાલુ થાય છે, બતાવું તમને થોડી વારમાં. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ की जो कुलदेव जो कुलेश्वरी मात की जो बहुतर मात की जो महल मात की जो सूरज मात की जो अम्बे मात की जो सुमन महाकाली महालक्ष्मी मां सरस्वती गोरात्मिका अंबिका टंक धरती मात की जो पाताल शेष नागन मुंह विष्णु शिलाल जी तार शिवाजी देवी तार नमः पार्वती पते હર હર મહાદેવ. હર मात पिता चरण कबले नमो स्थान देवता भेव नमो नमः नमः पार्वती पते हर हर महादेव कुल देवी श्री कुलेश्वरी मात मात पिता ગણપતિ બાપા મોરિયા. તમને પણ ઓલ ધ બેસ્ટ. બહુ મોટું અમારી સાથે કામ કરવા માટે. બાકી સ્ત્રીઓનાથી કોઈ જે હું રડી પડીશ ને, મને મારું દ્રશ્ય દેખાય છે. રડતું. મહેશ પાણી લેવા ગયો મહેશ જયેશ થોડું દૂર છે, મહેશ ક્યાં થોડું દૂર છે. હિરેશ પર જાય છે ના એનથી બીજા ગામ. ઓલ ધ બેસ્ટ. આશ્રમ કદાચ આશ્રમ. આશ્રમ એનઆરઆઈ સમાજ સેવિકા
લગભગ છે ને 12-1 વાગ્યા સુધી હું તમને મળું છું. હા. સોરી ફ્રેન્ડ્સ, મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી એટલે વિડીયો આગળ હું બનાવી ના શકી અને બનાવ્યો નથી તો હું મૂકીશું. એટલે આઈ એમ સો સોરી. તમે લોકોએ જે મેં આગળ વિડીયો મૂક્યો છે એમાં સારી સારી સલાહો આપી છે. એસી નહીં ચલાવવાનું, દવાઓ મતલબ પેઇન કિલર નહીં ખાવાની. હું બધાનું ધ્યાન રાખું છું, જેટલું સહન થાય એટલું કરી લઉં છું. દૂધ જલેબી કીધું છે એક જણે, પણ મને દૂધથી એલર્જી છે. હું દૂધની કોઈ પણ આઈટમ નથી ખાતી, મતલબ સીધું દૂધ નથી પીતી હું. છાશ ના દહીં પણ નહીં, છાશ હજી હું ખાઈ શકું, પણ આઈસ્ક્રીમ છે કે એવું છે મારાથી વધારે ખવાતું નથી. હું જેવું ખાવું એવું મને ઉલટી થઈ જાય, તો એ બધું હું અવોઇડ કરું છું. તો દૂધ નથી પી શકતી હું. બાકી તમે લોકોએ જે જે કીધું છે હું ધ્યાન રાખું છું. એસી નથી ચલાવતી, પંખો પણ નથી ચલાવતી, કેમ કે અહીંયા 2 દિવસથી તો બહુ જ ઠંડક છે, તો એસીની એની જરૂર નથી પડતી. પણ માઇગ્રેન એટલું બધું થઈ ગયું હતું કે છેલ્લે તો જલ્દી પેકઅપ કરવું પડ્યું આરામ કરવા માટે. તો ગમે તમને લોકોને વિડીયોઝ ગમે છે શૂટિંગના, પણ શૂટિંગનું વધારે નહીં બતાવી શકું, કેમ કે હું અગર આમાં શૂટ બતાવીશ કે અમે કેવી રીતે શૂટ કરીએ છીએ અને એવું બધું, તો મારી ચેનલને કદાચ પ્રોબ્લેમ થાય, કેમ કે મારી નવી ચેનલ છે ને સર લોકોની બહુ જૂની છે, તો કોપીરાઇટ્સના પ્રોબ્લેમ થાય કે એક જ ટાઈપના વિડીયો દેખાય છે બધી જગ્યાએ. તો એટલે હું કદાચ ના બતાવી શકું ને આ વિડીયો એટલો લાંબો પણ ના નહીં બને, કેમ કે મેં શૂટ જ નથી કર્યું કશું આખા દિવસનું, કેમ કે મારી તબિયત જ નથી સારી, તો બધું મગજ એકદમ એ હતું. આજે મને સારું લાગે છે અને આજે બસ આજે હું મેકઅપ કરી દીધો છે, લિપસ્ટિક બાકી છે ખાલી, પણ આજે હું સારું ફીલ થાય છે. તો આઈ થિંક 1-8 દિવસ આવું જ રહેશે, થોડો વિડીયો લેટ આવશે કે એવું થશે, પણ જ્યાં મતલબ મને લાગશે કે હા વિડીયો બનાવવાનો અને એમ, તો હું ચોક્કસથી બધું શૂટ કરીને મૂકીશ. હા, શૂટનું નહીં બતાવી શકું, પણ બીજું જે અમે મસ્તી મજાક કરતા હોઈએ છીએ, ધમાલ કરતા હોઈએ છીએ, એ બધું બતાવવાની હું કોશિશ કરીશ. અને બીજી વાત એ કે કહેવું જોઈએ કે નહીં ખબર નહીં, પણ એક રીઝન એ પણ છે કે મારા ભાભી છે, જે તમે લોકો મારા વિડીયોઝમાં જોતા હશો, મારા ભાઈ ભાભી, તો મારા ભાભીના મમ્મી એક્સપાયર થઈ ગયા. તો એ ખબર પડી તો ઓર હું ડિસ્ટર્બ થઈ ગઈ. મારા ભાભી એમના મમ્મીથી જ બહુ જ ક્લોઝ હતા. ક્યાંય જવું આવવું, શોપિંગ કરવી, બધું મમ્મી સાથે જ કરતા હતા, અને એમના મમ્મી જ એમના પપ્પાને સંભાળતા હતા. તો હવે એ ટેન્શન છે કે મારા ભાભી બધું હેન્ડલ કેવી રીતે કરશે, એમના પપ્પાને કેવી રીતે સાચવશે, કેમ કે એ પણ એટલા બીમાર છે. એમના મમ્મીને ખાલી નિમોનિયા થયો હતો અને એમાં એક્સપાયર થઈ ગયા. સો ભગવાન એમની આત્માને શાંતિ આપે. સમજી શકું છું કે આપણા ઘરમાંથી કોઈ જાય તો કેવું ફીલ થાય અને કેટલી તકલીફ થાય, એ પણ અચાનક આવું કંઈ થાય તો, કેમ કે મારા પપ્પાનું આવું જ થયું હતું. આગલે દિવસ રાત્રે તો હું એમની સાથે 8 વાગે વાત કરું છું અને સવારે 7 વાગે તો એ મારી પાસે હતા નહીં. મતલબ મારે બહુ બધી વાતો હોય જે આપણે કરવાની રહી જાય, જે કહી નથી શકતા. મેં એ ટાઈમે મારા પપ્પાને બહુ જ દુઃખી કર્યા હતા. મારી મેરેજ લાઈફ બહુ જ ડિસ્ટર્બ ચાલતી હતી એ વખતે, તો એના લીધે મેં મારા પપ્પાને બહુ હર્ટ કર્યા એ વખતે. તો બસ પપ્પાને સોરી કહેવાનું રહી ગયું. હું એમને સોરી, થેન્ક યુ, બધી બહુ જ વસ્તુઓ રહી ગઈ કહેવાની. હું શું કહું હવે તમને લોકોને. પણ મારા પપ્પા અચાનક જતા રહ્યા, મારી દુનિયા હલી ગઈ હતી. સોરી નહીં કીધું મેં એમને જતા, કેમ કે બહુ જ એ સૌથી વધારે દુનિયામાં કોઈને પ્રેમ કરતા હોય,
કોઈના માટે વિચારતા હોય તો એ હું હતી. અને સૌથી વધારે એમને જો દુઃખી કર્યા હોય કોઈ તો એ પણ હું જ હતી. તો એ વસ્તુનું મને બહુ જ દુઃખ છે. સોરી પપ્પા, અત્યારે કંઈ ને કંઈ મતલબ નથી, પણ બહુ યાદ આવે એમની મને. અને જ્યારે આવી રીતે અચાનક કંઈ થઈ જાય એટલે બહુ મોટો આઘાત લાગે આપણને કે આ શું થઈ ગયું. એ ટાઈમે તો મને અહેસાસ નહોતો કે મારા પપ્પા આવી રીતે આવું થઈ ગયું છે. પણ હું ત્યારે રડી પણ નથી, કેમ કે મને કંઈ ખબર જ નથી પડતી કે શું કરું શું નહીં. બસ મારા ભાભીની હાલત પણ કંઈક એવી જ છે. પણ થેન્ક ગોડ કે મારા ભાભી પાસે મારો ભાઈ છે, એને સાચવે છે, એને ઇમોશનલી બહુ સપોર્ટ કરે છે. અત્યારે એમને બહુ જરૂર છે એ વસ્તુની, પણ મારી પાસે કોઈ નહોતું એ વખતે. મારા મમ્મીની હાલત બહુ ખરાબ હતી, મારા પપ્પા આવું થઈ ગયું હતું, મારો ભાઈ હતો નહીં. અને મેં મારી મેરેજ લાઈફ, મારા ડિવોર્સ વિશે કોઈ ખુલીને વાત ક્યારેય કરી નથી, પણ ત્યારે બધું ડિસ્ટર્બ બહુ જ ચાલતું હતું. તો એટલે હું મારા ભાભીની હાલત અત્યારે સમજી શકું છું કે કેવી હશે, શું હશે, કેટલી તકલીફમાં હશે અત્યારે, કેમ કે હું એ તકલીફમાંથી નીકળી ચૂકી છું. જેટલું હું મારા પપ્પા સાથે અટેચ હતી, મારા ભાભી એમના મમ્મી સાથે ક્લોઝ હતા, મતલબ શું કહું હવે હું. અને ત્યાં તો બધું કલ્ચર પણ અલગ છે, ત્યાંની ગવર્મેન્ટના, મતલબ આપણા અહીંયા તો કોઈ મરી જાય તો બધા બહુ સપોર્ટ કરે, એમની અંતિમ ક્રિયાઓ બધું, એમાં કોઈ ખર્ચો કે એટલું કંઈ થાય નહીં. પણ ત્યાં તો બહુ જ ખર્ચો થાય. કોઈ આવી રીતે એક્સપાયર થઈ જાય કે એવું, એની અંદર બહુ જ ડિફિકલ્ટ થઈ જાય. તો મારો ભાઈ કાલે એ જ વાત કરતો હતો કે અત્યારે બહુ જ બધું ચાલી રહ્યું છે, ફરીએ છે કે એમને શું કેવી રીતે કરવું, કેમ કે એ લોકોને પણ ખબર ના હોય ને. ફેમિલી આવી ના શકે, રિલેટિવ આવી ના શકે, ફ્રેન્ડ્સ છે, આજુબાજુવાળા છે, એ જ જે છે એ કરી શકે. તો એ લોકો બંને ભેગા થઈને બધું મેનેજ કરી રહ્યા છે. તમે લોકો પ્રાર્થના કરજો કે મારા ભાભીને અને મારા ભાઈને હિંમત મળે આ અત્યારે મુશ્કેલ ઘડીમાંથી બહાર નીકળવામાં, અને બંનેને તાકાત મળે, મારા ભાભીને હિંમત મળે કે આ મુશ્કેલ ઘડીમાંથી જલ્દીથી બહાર આવી જાય. અને બીજું તો શું કહું હવે, એમની હાલત બહુ જ ખરાબ છે અત્યારે, કેમ કે એમના મમ્મીથી બહુ જ વધારે પડતા જ અટેચ હતા. જે હતું એમના મમ્મી જ હતા એમના માટે, અને હવે એ જ નથી. અને બીજી વસ્તુ એ કે એમના ફાધર હવે એકલા થઈ ગયા, જે ઓલરેડી બહુ જ બીમાર છે, અને એમને હવે સાચવવાના. એટલે મારા ભાઈ ભાભીને બંનેને ઉપર જિમ્મેદારી વધી ગઈ કે હવે કેવી રીતે મેનેજ કરશે એ લોકો, કેમ કે એમની સાથે એક જણ જોઈએ જ 24 કલાક. તો એ બધું મેનેજ કરશે. પણ તમે લોકો પ્લીઝ પ્રે કરજો કે આ બધું જ વ્યવસ્થિત થઈ જાય, નોર્મલ થઈ જાય અને એમને હિંમત મળે. તો બસ આ જ વસ્તુ હતી, એના લીધે હું વિડીયો આગળ કન્ટિન્યુ ના કરી શકી. પણ જેટલું છે એટલું હું તમને બતાવવાની કોશિશ કરું છું. અને બસ હવે રેડી થઈ ગઈ છું, તો નેક્સ્ટ શૂટ માટે હું એ થઈ જાઉં છું. પણ આ વિડીયો અહીંયા એન્ડ કરું છું અને નેક્સ્ટ વિડીયો ફરીથી ચાલુ કરીશ. તો કંઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા.